હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોથમીરની વડી બનાવીશું, જે એક મહારાષ્ટ્રીયન ડીશ છે જેને કોથમીર વડી કહેવામાં આવે છે. અને આ રેસીપી એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક બંચ જેટલી કોથમીર લઈશું. તો એ મેં કોથમીરને સારી રીતે ધોઈને અને દાંડા સાથે જ લીધેલી છે. તો જે એક જોડી આવી તેટલી મેં લીધેલી છે. અને અહીંયા મેં 6 થી 7 કળી લસણની લીધી છે અને 3 નંગ લીલા મરચાં, એક નાનો ટુકડો આદુનો અને 1 ટીસ્પૂન જેટલા આખા દાણા અને 1 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે. તો હવે આ બધી સામગ્રીને આપણે ક્રશ કરી લેવાની છે. તો અહીંયા મેં એક મિક્સરનો જાર લીધો છે અને તેને આપણે વાટી લઈશું. તો અહીંયા આપણે અધગજરું વાટી લેવાનું છે. અને કોથમીરને મેં સારી રીતે ઝીણી સમારીને લઈ લીધી છે. તો એક આ રીતે મોટા વાસણમાં લઈ લેવાનું છે. હવે આપણે જે ક્રશ કરેલું બધું લીધું છે તે બધું જ આપણે અંદર એડ કરી લઈશું. હવે અહીંયા મેં 1 કપ ભરીને બેસન લીધું છે, એટલે કે ચણાનો લોટ લીધો છે. જે આપણે અડધો કપ જેટલું એડ કરીશું અને બાકીનો પાછળથી યુઝ કરીશું. હવે 1/4 કપ જેટલો ચોખાનો લોટ, તે પણ આપણે અડધો જ એડ કરવાનો છે અને અડધો પાછળથી એડ કરીશું. હવે આપણે બધા મસાલા પણ એડ કરી લઈએ. તો અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. અને ચપટી જેટલો આપણે ખાવાનો સોડા પણ એડ કરવાનો છે. હવે 1 ટેબલસ્પૂન ભરીને તેલ અને ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી લઈશું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જે બાકીના લોટ છે તે પણ આપણે બધા એડ કરી લેવાના છે. અહીંયા ફક્ત ખાવાનો સોડા ચપટી જ એડ કરવાનો છે અને ઈનો બિલકુલ એડ નથી કરવાનો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. તો 1 ચમચી જેટલું મીઠું એડ કરી લેવાનું છે. હવે બધું મિક્સ કરીને આનો એક લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં 1 કપ ભરીને પાણી લીધેલું છે. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધતા જઈશું. અહીંયા તમારે લોટ બાંધવામાં ધ્યાન રાખવાનું છે કે પાણી છે એ ખૂબ જ થોડું થોડું લઈને બાંધવાનું, કારણ કે જે ચણાનો લોટ છે તે ખૂબ જ ઓછા પાણીની અંદર જ આ લોટ બંધાઈને રેડી થઈ જશે. તો બસ આ જ રીતે આપણે મિક્સ કરતા જઈને આનો એક સ્મૂથ અને સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે જે પ્લેટની અંદર વડી તૈયાર કરવાના હોય તે પ્લેટને તેલ એડ કરીને આ રીતે ગ્રીસ કરી લેવાની છે. હવે તેલવાળા હાથ કરીશું અને જે લોટ છે તેને હાથમાં લઈને થોડોક થેપી લેવાનો છે. એટલે કે થોડો થેપીને એને મોટો કરી લઈશું. તો આ રીતે તેલ હાથે લગાવવાનું, જેથી હાથમાં ચોંટે નહીં. અને જો થોડુંક પણ ચોંટતું હોય તો આ રીતે થોડું તેલ લેતું જવાનું અને એને આ રીતે થેપતું જવાનું છે. અહીંયા આપણે જે વડી છે પ્લેટમાં આ રીતે પાથરીને પછી એને સ્ટીમ કરીને આપણે વડી તૈયાર કરવાના છે. પણ જે રીતે આપણે મૂઠિયા બનાવતા હોઈએ દૂધીના, એ પ્રમાણે પણ તમે આ વડીના મૂઠિયા જેમ પણ તમે વડી બનાવી શકો છો. હવે થોડું તેલ લગાવતા જઈશું અને એને આ રીતે ફેલાવી લેવાનું છે. તો થેપતા જઈને એને પૂરી ડીશની અંદર સારી રીતે ફેલાવી દેવાનું છે. બધી સાઈડમાં સરખું હોય એ પ્રમાણે જ આપણે ફેલાવવાનું છે. અને હવે આટલું અમારે લોટ બાંધવામાં મને લગભગ 2 ટેબલસ્પૂનથી થોડુંક વધારે પાણીનો ઉપયોગ કર્યો છે. અને હવે ઉપરથી આપણે સફેદ તલને સ્પ્રિંકલ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે, પણ દેખાવમાં પણ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે એટલા માટે મેં અહીંયા સ્પ્રિંકલ કર્યા છે. તમે એની જગ્યાએ ચીલી ફ્લેક્સ પણ આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો. અને જ્યારે આપણે આ રીતે કરતા હોઈએ ત્યારે આપણે એક સ્ટીમરમાં પાણીને પહેલેથી ગરમ કરવા મૂકી દેવાનું છે. તો હવે અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયેલું છે અને મેં સ્ટીમરમાં એક નાનો ટુકડો લીંબુનો એડ કર્યો છે, જેથી વાસણ અંદરથી કાળું ના પડે. હવે પ્લેટને આ રીતે મૂકી દેવાની છે અને આને સ્ટીમ કરવાનું છે. તો આપણે અહીંયા 20 થી 25 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર જ સ્ટીમ કરવાનું છે. ગેસની ફ્લેમ આપણે સ્લો નથી રાખવાની. અને 20 મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું. જો આપણા જે વડી છે એ સ્ટીમ થઈ ગઈ હોય તો ગેસ બંધ કરી લેવાનો
અને જો છરીમાં ચોંટતું હોય તો બીજી 5 મિનિટ થવા દેવાની. તો અહીંયા લગભગ 20થી 25 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આ સ્ટીમ થઈ ગયેલું છે. આપણે એકવાર ચેક પણ કરી લઈએ. તો બિલકુલ છરીમાં ચોંટતું નથી, એટલે કે આપણી વડી એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી લઈશું અને પ્લેટને આપણે બહાર નીકાળી લઈશું અને આને એકદમ ઠંડુ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વડી એકદમ ઠંડી થઈ ગઈ છે. તો આના આપણે નાના નાના ટુકડા કરવાના છે. તો તમને જે રીતે કટકા કરવા હોય એ પ્રમાણે તમારે કટ લગાવી દેવાના છે. તો અહીંયા હું ચોરસમાં જ આના ટુકડા કરી લઈશ. આ વડીને તમે આ રીતે સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો. તમે ઉપરથી વઘાર એડ કરીને અથવા તો સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. તો એકદમ સરસ આપણી વડી બનીને રેડી છે, તમે જોઈ શકો છો. અને હવે એને આપણે ફ્રાય કરવાની છે. તો પહેલેથી આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. તો અહીંયા મેં તેલને ગરમ કરી લીધેલું છે અને તેલ સારી રીતે ગરમ છે. તો હવે આને આપણે ફ્રાય કરીશું. તો આને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ લગભગ 2 થી 3 મિનિટ માટે ક્રિસ્પી થવા દેવાની છે. અહીંયા જો તમારે તળવી ના હોય તો તમે તલ અને રાઈનો વઘાર કરીને પણ ઉપર એડ કરીને પણ આને એન્જોય કરી શકો છો. પણ આપણે જે રીતે મહારાષ્ટ્રીયન આ ડીશ છે, જે ટ્રેડિશનલ રીતે જે બનતી હોય એ જ પ્રમાણે આને આપણે બનાવી છે. તો અહીંયા મેં વડીને પણ તળી લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણી વડી બનીને રેડી છે. હવે બાકીની વડીને પણ આપણે આ જ પ્રમાણે તળી લેવાની છે અને આને ગરમા ગરમ જ સર્વ કરીશું. આપણે આને ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.